ચાલો હવે આપણે 4 સુધી કરી નાખેલું ને દાખલા નંબર 5 થી આપણે શરૂઆત કરીએ જો અહીંયા ધ્યાન આપજો અહીં ધ્યાન આપો હવે થોડી વાર માટે દાખલામાં કીધું છે નીચે આપેલ 165 અવલોકનો ધરાવતા આવૃત્તિ વિતરણનો બહુલક 34.5 છે તો ખોટી આવૃત્તિઓ A અને B શોધો જો બહુલકનો દાખલો છે બરાબર બહુલક આપી દીધો છે અને અવલોકનો આપી દીધેલા છે અવલોકનોનો સરવાળો કેટલો થાય છે અહીંયા 165 વર્ગ આપી દીધો છે 5 થી 14 14 થી 13 આ 23 23 થી 32 32 થી 41 41 થી 50 50 થી 59 59 થી 68 એનો મતલબ કે આ સતત છે કે અસતત સતત બરાબર છે એટલે કઈ પ્રોબ્લેમ છે નહીં બરાબર ડાયરેક્ટ દાખલો આપણે કરી શકીએ છીએ તો ખોટી આવૃત્તિનો દાખલો છે એટલે સૌથી પહેલું કામ આપણે શું કરવું પડશે સૌથી પહેલું કામ આપણે કરીશું સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો કુલ આવૃત્તિ બરાબર કુલ આવૃત્તિ અને આપણે શું કહીશું બોલો તો n તમારા દાખલામાં જુઓ સ્ટુડન્ટ અહીં ધ્યાન આપો મેં તમને આની આગળ ખોટી આવૃત્તિના દાખલા શીખવા દીધા છે એટલે હવે તમને ખબર પડશે કે જ્યારે પણ દાખલો ગણો તો પહેલા કુલ આવૃત્તિ જોઈ લેવાની કેટલી છે કુલ આવૃત્તિ બોલો તો 165 તો અહીંયા લખવાનું કુલ આવૃત્તિ 165 અહીંયા તમારે આવૃત્તિનો શું કરવાનો સરવાળો તો પહેલા કેટલા છે બોલો 5 પછી કેટલા 11 પછી કેટલા A પછી આપણે આગળ વધીએ તો કેટલા 53 પછી વત્તા B 16 વત્તા 10 બરાબર કેટલા 100 બરાબર 165 બરાબર હવે એક કામ કરો પહેલા બધાનો તમે સરવાળો કરી નાખો સ્ટુડન્ટ અહીંયા કોણ છે જો અહીંયા કોણ છે આ A અહીંયા કોણ છે B તો અહીંયા સૌથી પહેલા લખવાનું A વત્તા B હવે આ બધાનો તમે સરવાળો કરો પહેલા કેટલા છે 53 53 ને 11 63 63 ને 5 68 68 ને 10 78 78 ને 10 88 88 ને 6 94 94 થાય છે 95 થાય છે 95 થાય છે ઓકે ચાલો 95 બરાબર 165 એકવાર ફરીથી કરી લેજો બરાબર તો અહીંયા કેટલા થશે બોલો તો A પ્લસ B બરાબર 165 95 ને પેલી બાજુ લઈ જઈએ તો -95 તો A પ્લસ B બરાબર કેટલા 70 આ 95 સરવાળો બરાબર છે ને ઓકે ચાલો આટલું થઈ ગયું અહીંયા સુધી આવડે કે ના આવડે હવે તમે તમારા દાખલામાં જુઓ તમને તમારો બહુલક આપી દીધેલો છે કેટલો 34.5 તો બહુલક આપી દીધેલો છે એટલે એની ઉપરથી તમને શું મળશે બહુલક વર્ગ બરાબર તો અહીંયા તમારે લખવાનું સૌથી પહેલા તમારે લખવાનું અહીં બહુલક વર્ગ અહીં બહુલક કેટલો છે બોલો તો 34.5 આપેલ છે બરાબર તો બહુલક કેટલો આપ્યો છે બોલો તો 34.5 માટે તમારો બહુલક વર્ગ કેટલો થાય સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપેલો તમારો બહુલક 34 પોઈન્ટ કેટલો છે 5 તો અહીંયા 34.5 ક્યાં આવશે બોલો તો અહીંયા આવશે બોલો તો હા તો તમારો બહુલક કેટલો વર્ગ કેટલો થશે 32 થી 41 તો અહીંયા તમારે લખી દેવાનું 32 થી 41 માટે સ્ટુડન્ટ હવે આપણે શું કરવાનું આ તમારો બહુલક વર્ગ છે એટલે એની સામે જે આવૃત્તિ હોય એને આપણે શું ધારવાની f1 એની આગળ જે હોય તેને શું ધારવાની f0 એની પછી જે હોય તેને આપણે શું ધારવાની f2 આવડે કે ના આવડે બોલો આવડે ચલો તો સૌથી પહેલા સ્ટુડન્ટ અહીંયા લખી નાખો l બરાબર કેટલા
32 બરાબર. ત્યાર પછી આપણે જોઈએ F0 બરાબર કેટલા A, F1 બરાબર કેટલા 53, F2 બરાબર કેટલા B ને છેલ્લે H બરાબર કેટલા વર્ગ લંબાઈ કેટલી 9. પાક્કું ને? ઓકે, વર્ગ લંબાઈ શોધતા આવડે કે ના આવડે? અહીંયા જો 9 થી કેટલા છે 14, સોરી 5 થી કેટલા છે 14, તો 5 6 7 8 9 10 11 12 13, 14 ગણવાના નહીં કેમ કે 14 બીજા વર્ગમાં આવશે. તો ટોટલ 4 ને 4 8 ને 1 9. ચાલો હવે આપણે બહુલકનું સૂત્ર લખીએ તો Z બરાબર આપણે શું કરીશું? પહેલા સૌથી પહેલા L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 છેદમાં સોરી માઇનસ F2 ગુણ્યા કેટલા કરવાના H. બોલો આવું સૂત્ર લખતા આવડે? આ બીજો દાખલો આ ટાઈપનો આવ્યો. હવે Z બરાબર કેટલા આપી દીધેલા છે 34.5 તમને આપી દીધેલા છે તો અહીંયા લખો 34.5. L બરાબર કેટલા છે? આને સમીકરણ 1 બનાવી દઈએ. હવે અહીંયા જો L બરાબર કેટલા સ્ટુડન્ટ બોલો તો 32, F1 બરાબર કેટલા 53, F0 બરાબર કેટલા A છેદમાં જો અહીં કેટલા 2, અહીં કેટલા લખવાના 53, માઇનસ F0 બરાબર A માઇનસ F2 બરાબર કેટલા B ગુણ્યા H બરાબર કેટલા 9. આવા દાખલા પૂછાવા જોઈએ કારણ કે આ દાખલા છે ને રિયલમાં સહેલા જ હોય પણ આપણને લાગે કેવા અઘરા કેમ લાગે કે જે લોકો પ્રેક્ટિસ ના કરતા હોય બરાબર ગણિતની પ્રેક્ટિસ કોઈ કરી જ ના હોય તો એ લોકોને દાખલો કેવો લાગે અઘરો લાગે. રિયલમાં દાખલો અઘરો છે નહીં. જો હવે આ 32 ને આપણે આ બાજુ લાવતા ના આવડે તો અહીંયા આપણે શું કરવાનું તો કે 34.5 32 આ બાજુ આવે તો 32 કેવા માઇનસ આ બાજુ કેટલા વધ્યા 53 માઇનસ A છેદમાં તમે જુઓ કેટલા છે 106. હવે સ્ટુડન્ટ અહીંયા તમે ધ્યાનથી જુઓ આમાં આ ટોપિક મહત્વનો હતો પણ અમુકનો તો દિમાગ ચાલે નહીં કે કરવાનો હું. અહીંયા માઇનસ A છે માઇનસ B છે. અહીંયા તમારા દાખલામાં A વત્તા B બરાબર 70 આપી દીધેલા છે તો અહીંયા તમે કોમન કાઢી લો કે માઇનસ. અહીં માઇનસ આપણે કોમન કાઢી લઈએ તો A ની આગળ માઇનસ હતા એ કેવા થઈ જશે પ્લસ અને B ની આગળ માઇનસ હતા તો એ પણ કેવા થઈ જશે પ્લસ. તો A પ્લસ B ગુણ્યા કેટલા 9. તો હવે જુઓ 34.5 માંથી 32 જાય તો કેટલા 2.5. હવે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ 53 માઇનસ A કૌંસમાં લખી નાખીએ એનો ગુણાકાર કોની સાથે કરવાનો 9 છેદમાં કેટલા 106 માઇનસ અહીંયા ધ્યાન આપો A પ્લસ B છે ને તો A પ્લસ B બરાબર અહીં કેટલા 70 તો A પ્લસ B બરાબર 70 લખી નાખીએ. કૌંસમાં તમે લખી શકો સમીકરણ 1 ની કિંમત મૂકતા. લખાય કે નહીં આવું બોલો? તો હવે જુઓ શું થશે. હવે અહીં કેટલા 2.5 અહીંયા 53 માઇનસ કેટલા A ગુણ્યા 9 106 માંથી 70 જઈ રહ્યો કેટલા 36 9 4 36 તો છેદમાં કેટલા આવ્યા બોલો છેદમાં કેટલા આવ્યા 4 તો એ 4 ને બરાબર ની આ બાજુ લઈ જઈએ તો 4 નો ગુણાકાર કોની સાથે થાય 2.5 તો 2.5 ગુણ્યા 4 કેટલા થાય 10 બરાબર કેટલા વધ્યા આ બાજુ 53 માઇનસ A. તો સ્ટુડન્ટ એક કામ કરીએ માઇનસ A ને આ બાજુ લાવીએ તો પ્લસ A અહીં 53 આ 10 ને આ બાજુ લઈ જાય તો માઇનસ 10 માટે A બરાબર કેટલા આવી ગયા બોલો 43. જવાબ આવી ગયો. તો હવે આપણે એવું લખી શકીએ કે A બરાબર 43 ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 કયું છે A વત્તા B બરાબર કેટલા 70 A ની જગ્યા પર લખી નાખો સ્ટુડન્ટ કેટલા 43 વત્તા કેટલા B બરાબર કેટલા 70 માટે B બરાબર કેટલા થાય તો કે 70 43 ને પેલી બાજુ લઈ જાય તો માઇનસ 43 તો B બરાબર કેટલા
27. બોલો દાખલો કયો અઘરો હતો? ખાલી અહીંયા એક જ ટોપિક તમારે સમજવાનો એ હતો કે ભાઈ અહીંયા જે તમારો માઇનસ એ માઇનસ બી છે એમાંથી તમારે માઇનસ કોમન કાઢી લેવાના એટલે અંદર a પ્લસ બી થઈ જાય. બરાબર છે? ચાલો લાવ દો અસાઇનમેન્ટ. કયા નંબરનો દાખલો આવ્યો આપણે? 6થા નંબરનો. ચાલો હવે 6થા નંબરનો દાખલો જોઈએ સ્ટુડન્ટ. આ દાખલો આપણો થઈ ગયો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે 6થા નંબરનો. 6થા નંબરનો દાખલો આઈએમપી એટલા માટે કહું છું કે આ ટાઈપનો દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. બરાબર ને? આ દાખલો તમારે એકદમ સિમ્પલ રીતે ગણી નાખવાનો. એનો સરવાળો ને ભાગાકાર યાદ જ રાખવાનો, મગજમારીમાં નહીં પડવાનો. આ દાખલો પૂછાય તો તમારે એનો સરવાળો ભાગાકાર બધું યાદ જ રાખવાનું, એટલે મગજમારી જ ના રહે. ચાલો જુઓ અહીં ધ્યાન આપો. કયા નંબરનો દાખલો આવ્યો આપણે? દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં જુઓ SO2 ની શું કીધેલું છે? સાંદ્રતા. એટલે એને વર્ગ કહેવાય. SO2 ની સાંદ્રતા. બધા ઉપર ધ્યાન આપો. બોલો કેટલા છે? શું આપેલું છે? 0.00. પછી આ બાજુ 0.04. પછી કેટલા છે બોલો તો? 0.04, 0.08, પછી 0.08, 0.12, 0.12, 0.16, પછી 0.16, 0.20, તો 0.20, 0.24. બોલો આટલો આવડે? ખબર પડી? આમાં હું ખબર પડવાની હતી? રકમ લખી બેઠી. ખબર પડી? હા ખબર પડી. એટલે રકમ લખી મેં તો, બીજું હું કર્યું? એ પ્રભુ. આવૃત્તિ એની બાજુમાં શું લખાય? આવૃત્તિ. અને શું નામ આપવાનું? FI. ધ્યાન અહીં આલજો ભાઈ. FI બરાબર કેટલા છે બોલો તો? 4, 9, 9, 2, 4, 2. આનું જે ટોટલ થાય ને ટોટલ, એ ટોટલ ને તમે સિગ્મા FI પણ કહી શકો અને કાં તો પછી એને તમે n પણ કહી શકો. કેટલા થશે? 18, 19, 20, 30. હવે આની બાજુ જો મધ્યક નો દાખલો છે. આ દાખલો શાનો છે? મધ્યક. મધ્યક નો દાખલો હોય તો રકમ તો લખવાની જ. એની બાજુ ત્રીજા નંબરનું કોષ્ટક બને મધ્ય કિંમત નો, ફરજિયાત. મધ્ય કિંમત. અને મધ્ય કિંમત ને આપણે શાના વડે દર્શાવીએ? XI. મધ્ય કિંમત શોધતા આવડવું જોઈએ. મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો કે બંનેનો શું કરી દેવાનો? સરવાળો. 0. જો આની મધ્ય કિંમત મારે શોધવી હોય તો આવી રીતે શોધીશ. 0.00 વત્તા 0.04 છેદમાં 2. આનો સરવાળો કરું તો 0.04 છેદમાં 2 એટલે 0.02. બરાબર? હવે મને કહો આ બધાની વર્ગ લંબાઈ સરખી છે કે અલગ અલગ? બધાની વર્ગ લંબાઈ સરખી છે. 0 પછી 4, 4 ના 4, 4 ને પછી 8, 8, 8 માં 4 ઉમેરો 12, 12 માં 4 ઉમેરો 16, 16 માં 4 ઉમેરો 20 ને 4, 24. એટલે વર્ગ લંબાઈ સરખી છે. બરાબર છે? ચાલો તો મધ્ય કિંમત શોધવી હોય તો પહેલા અહીંયા લખી નાખો 0.02. હવે સ્ટુડન્ટ બધાની વર્ગ લંબાઈ કેવી છે? સરખી. તો આમાં મધ્ય કિંમત બધાની અલગ અલગ શોધવાની જરૂર નથી. જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય, સાંભળજો, જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય તો એકની જ મધ્ય કિંમત શોધવાની, પછી બધામાં વર્ગ લંબાઈ ઉમેરતું ઉમેરતું જવાનું. વર્ગ લંબાઈ કેટલી છે? 4. તો 4 ઉમેરો આમાં, 4 ઉમેરો, 4 ઉમેરો. ચલો અહીં સુધી આવડે. હવે તમારે શું કરવાનું? આની પછી FI અને XI નો ગુણાકાર કરી દેવાનો. બીજી કોઈ રીત નહીં કરવાની. આ જ રીતે દાખલો કરવાનો. FI અને XI નો ગુણાકાર એટલે આનો ગુણાકારની સાથે 4 2 8. તો અહીં લખવાનો 0.08. કેટલા? 54. 0.90. 14 0.28.
0.72 0.44 હવે આનો શું કરી દેવાનો સરવાળો આને કહેવાય સિગ્મા fi xi બરાબર 2.96 આઈ ધ્યાન આપો હવે આ શું કરવાનું કહો આ યાદ જ રાખવાનું છે કે આનો સરવાળો આટલો જ થાય છે હવે તમારું મધ્યકનું સૂત્ર મૂકી દેવાનું x બાર બરાબર સિગ્મા fi xi આ સાદી રીતે દાખલો ગણેલો કહેવાય છેદમાં n લખો તોય ચાલે સિગ્મા fi લખો તો પણ ચાલે તો સિગ્મા fi બરાબર કેટલા છે 2.96 ભાગ્યા કેટલા 30 તો જવાબ કેટલો આવે 0.099 આ ગોખી જ નાખવાનું તમારે કેમ કારણ કે ખબર છે તમને ભાગાકાર આવડવાનો નહીં યાર કેમ કે દાખલો પૂછાશે તો બેઠો જ આવવાનો છે તો યાદ રાખી લેવાનું મગજ મારી વગર અડધા ભાગાકાર કઈ ચેક ચેક કરે ને કેટલું બધું કરે ને પછી માર્ક્સ કપાઈ જાય બરાબર છે યાદ રહેશે ઓકે ચાલો કયો દાખલો આવ્યો હવે સાતમો દાખલો મહત્વનો છે ભાઈ શાનો દાખલો છે આ મધ્યક નો દાખલો છે એટલે કઈ રીતે કરવો પડશે આપણે પદ વિચલન ની રીત આપણે કરવી પડશે અને આ દાખલો મોસ્ટ આઈએમપી કારણ કે સૌથી વધારે મધ્યક નો દાખલો કોઈ પૂછાયો હોય અત્યાર સુધીમાં આ દાખલો 22.12 બરાબર કદાચ 8 અને 12 એવો કદાચ જવાબ બી આવતો હોય મને બહુ યાદ નહીં પણ કદાચ એવો જવાબ આવતો હોય 20 અને 18 ઓકે તો એવો આવતો હશે બરાબર તો યાદ પણ રાખવાનું થોડું ઘણું બરાબર કે દાખલો કઈ રીતે ગણાય છે તો ચાલો દાખલાની શરૂઆત કરીએ 7મા નંબરનો દાખલો બધા ઉપર ધ્યાન આવશે ચાલો દાખલા નંબર 7 માં પહેલા જો વર્ગ બોલો વર્ગ દેખાય છે ભાઈ અહીંયા મને દેખાય તમે પાછળ હું કરો તે ચાલો અહીં નજીક થી જોઈએ ને તો પાછળ દેખાય બધું ખબર પડે પેલું કહો અમુક કોઈ વસ્તુની દૂર હોય તો ના દેખાય નજીક જાય ને એકદમ નજીક એટલે પાછળ હું કરે ને દેખાય ખબર છે તમને તમે આઈને ચેક કરજો જો મજા આવે એટલે મેં કીધું ચાલો વર્ગ બોલો કેટલો છે 0 થી 4 પછી 5 થી 9 10 થી 14 15 થી 19 પછી 20 થી 24 પછી 25 થી 29 બોલો 30 થી 34 35 થી 39 40 થી 44 હવે કઈક ભૂલ કરી એવું નહીં લાગતું શું યસ દબાવો બોલાતું નહીં એવું દાખલો થઈ જાય ગણ નાખે પછી બોલે સર ભૂલ કરી તમે પહેલા કહી દીધું હોય તો કે સર તમે જે લખો છો ખોટું લખો છો તો સુધાર લેતે ને ચાલો આગળ કરીએ કઈ વાંધો નહીં ચાલો પછી શું છે બીજા નંબર પર બોલો આવૃત્તિ કેટલા 3 8 12 જો અહીંયા ડેશ છે એટલે આપણે ડેશ ને શું ધારીએ એ ધારી લઈએ એ ધારો તોય ચાલે x ધારો તોય ચાલે પછી 35 21 2 6 અને 2 ભાઈ મધ્યકનો દાખલો હોય તેને સતત અસતતમાં ફેરવવાની જરૂર નથી બરાબર એટલે બહુ ખુશ નહીં થવું હા સરની ભૂલ પકડાય શું કરવાનું મધ્યસ્થનો દાખલો હોય શાનો મધ્યસ્થનો દાખલો હોય અથવા બહુલકનો દાખલો હોય
તેને સતતમાં ફેરવવું પડે. કેમ? કારણ કે અમે આપણે એલ લઈએ છે ને, આમાં એની જરૂર નહીં પડતી, તો ફેરવાની જરૂર છે? આમાં કઈ જરૂર પડે છે? તો પછી શું કેમ ફેરવવાનું? લખી નાખો રકમ જે છે તે, જવાબ આવશે. ચેક કરવો હોય તો કરી લેજો. પેલામાં આપણે સતતમાં એટલા માટે ફેરવીએ છીએ કારણ કે એમાં આપણે અધસીમા લઈએ છે. એલ બરાબર રકમ લઈએ છે ને, તો એલ બરાબર પછી ના ફેરવે તો ખોટી રકમ લેવાઈ જાય. જા હા સમજાવો, જા જા ઉભો થા, ઉભો થા, થઈ જા. હા બસ આવું જ કરવાનું તાર, જા એવું જ કરવાનું છે. હા હા ચાલો અહીં ધ્યાન આપો. વર્ગ અને આવૃત્તિ થઈ ગઈ ને. હવે આપણે શું શોધવું પડશે? મધ્ય કિંમત. ચાલો અહીંયા મધ્ય કિંમત શોધીએ આપણે. મધ્ય કિંમતને શું નામ આપીશું? xi. ચાલો મને કહો 0 + 4. 4 ભાગ્યા 2 કેટલા? 2. હવે મને કહો આ બધાની વર્ગ લંબાઈ સરખી છે કે અલગ અલગ? બધાની વર્ગ લંબાઈ સરખી છે કે અલગ? આની વર્ગ લંબાઈ કેટલી? 4. આની કેટલી? 5 6 7 8 ને 9. જો અહીંયા 4 છે પછી અહીં કેટલા છે? 5. એટલે 0 બી ગણાશે અને 4 બી ગણાશે. 0 બી ગણાશે અને 4 બી ગણાશે. એટલે 0 1 2 3 4. એટલે વર્ગ લંબાઈ કેટલી? 5. આની વર્ગ લંબાઈ કેટલી? તો કે 5 બી ગણાય 9 બી ગણાય. 5 6 7 8 9. એટલે એની પણ 5. આની ગણ 10 થી 14. 10 11 12 13 14. એની પણ કેટલી? 5. અને 15 થી 19. 15 16 17 18 19. 20 થી 24. પછી 25 થી 29. બધાની વર્ગ લંબાઈ સરખી જ છે. બધાની વર્ગ લંબાઈ કેવી છે? સરખી. તો આ બંનેની મધ્ય કિંમત શોધો. 0 + 4 4 ભાગ્યા 2 2. તો મધ્ય કિંમત કેટલી થાય? 2. બધામાં કેટલા ઉમેરતા જાઓ? 5 5. તમારે 5 ઉમેરો કેટલા થાય? 7 પછી 12 પછી 17 પછી 22 પછી 27 પછી 32 પછી 37 પછી. શું કરવાનું ખબર પડે છે? એટલે અહીંયા વર્ગ લંબાઈ બધાની સરખી તો છે યાર. તો વર્ગ લંબાઈ તમને શોધતા આવડે? અસતત છે આ કેવું છે? અસતત. એટલે અધસીમા અને ઉધ્વસીમા બંને ગણવાની. 0 બી ગણાય 4 બી ગણાય. એટલે 0 1 2 3 4. એટલે વર્ગ લંબાઈ કેટલી? 5. ને બધાની 5 વર્ગ લંબાઈ છે. એટલે આપણે પદ વિચલનની રીત કરી શકીએ. જ્યારે પણ સમજો, જ્યારે પણ વર્ગ લંબાઈ બધાની કેવી હોય? સરખી, તો આપણે પદ વિચલનની રીત કરી શકીએ. બરાબર છે? તો હવે આપણે ui બરાબર શું કરીએ? અહીં xi - a છેદમાં કેટલા? h. હવે સ્ટુડન્ટ પદ વિચલનની રીતમાં તમને ખબર છે કે આપણે શું ધારીએ છીએ? એ ધારીએ છીએ કે નહીં ધારતા? તો અહીંયાથી આપણે કોને એ ધારવાનો? જો બે ખૂંટી આવૃત્તિ છે ને, બે ખૂંટી આવૃત્તિ, જ્યારે પણ બે ખૂંટી આવૃત્તિ વાળો દાખલો પૂછાય તો બે માંથી કોઈ એક આવૃત્તિને શું ધારી લેવાનો? એ. જો અહીંયા માની લો અહીંયા અહીં આ ખૂંટી આવૃત્તિ છે અને આ પણ ખૂંટી આવૃત્તિ છે. બે બે ખૂંટી આવૃત્તિ છે. તો આ ખૂંટી આવૃત્તિની સામે જે રકમ છે એને આપણે શું ધારી લેવાનો? એ. ખબર પડે છે? પણ એક કામ કરીએ, અને આપણે x અને y લઈએ. અહીં શું લખીએ આપણે? x અને y. કારણ કે એ પછી હરખા હરખા થઈ જશે. ખબર પડેલા મારી વાત? એટલે પદ વિચલનની રીતમાં આપણે આવું કરવું પડે ને. ui બરાબર xi - a છેદમાં કેટલા? h. દાખલા ભૂલી ગયેલા? તો ui બરાબર xi - a છેદમાં h કરવા પડે. તો આપણે એ ધારવું પડશે ને આમાંથી. તો આમાંથી એ કોને ધારવાનો? તો કે તમારી ખૂંટી આવૃત્તિ બે હોય ને, બે ખૂંટી આવૃત્તિ, તો બે માંથી કોઈ એકની સામે ધારી લેવાનો. તો એક ખૂંટી આવૃત્તિ x અને બીજી કઈ છે? y. કોની સામે ધારી?
ઉપર વાળીને ધરવાનું, નીચે વાળી નહીં ધરવાનું. કેમ? નીચે વાળીને ધરીશું તો ઉપર બધું માઇનસ આવશે, એટલે ઉપર વાળીને ધરીશું તો માઇનસ ખાલી આ 3 માં જ આવશે. બરાબર? તો આની સામે કેટલા લખવાના? 0. અહીં કેટલા? 1, અહીં કેટલા? 2, અહીં કેટલા? 3, અહીં કેટલા? 4, અહીં કેટલા? 5. અહીંયા -1, -2, -3. બોલો, ક્લિયર? હવે હજુ એક કોષ્ટક બનાવવું પડશે ને. કયો? FI ચાલો FI કરો સ્ટુડન્ટ. આ FI છે અને આ UI છે. 3 તાલી 9, પણ કેવા 9? માઇનસ. અહીં કરો આંડો 16, 12 12 અને 0. કેટલા? પાકો? ચાલો આ બાજુ કેટલા આવશે? અહીંયા કેટલા આવશે? 35 એકો 35, 21 દો 45, y ગુણ્યા 3 3y, 6 ચોક 24, 5 દો. ચાલો કરો ટોટલ. સિગ્મા FI UI કહેવાય ને. સિગ્મા FI UI આનું ટોટલ કરો. કેટલા? 35. 111 પ્લસ 3y માઇનસ 37. તો માઇનસ 37 કરો 111 માંથી. 111 માંથી 37 માઇનસ કરો 74. પાક્કું ને? 74 વત્તા કેટલા? 3y. લાવો, આવડે કે ના આવડે? કોમર્સમાં બધું આવું જ આવશે ભાઈ. આપણે આ જે ભણી રહેલા જે કોમર્સ છે, ખબર પડે છે? અને બીજું અત્યારે લગી જે ભણતા એ બધું સાયન્સમાં આવે. ત્રિકોણમિતિ, ત્રિકોણમિતિના ઉપયોગ, બરાબર છે, એ બધા ચેપ્ટર સાયન્સમાં આવશે. કોમર્સ લેવાનો હોય તો સમજો કે આ ભણવાનું છે. 11મા ધોરણમાં તો આ જ. પણ પ્રોબ્લેમ શું છે કે 11મા ધોરણમાં આ દાખલો ગણવાનો તો સેમ ટુ સેમ, પણ તમને આપી દેશે કેલ્ક્યુલેટર. એટલે પછી અડધા શું કહે 10મામાં તો મને કઈ ખબર જ નથી પડતી, પણ 11મા ધોરણમાં મેં હોશિયાર થઈ ગયા, મેં વિચાર્યું કે મેં બહુ જ મહેનત કરીશ ને, આ કરીશ ને તે કરીશ. એનો કમાલ નહીં, આ કેલ્ક્યુલેટર નો કમાલ છે. બધાને એવું લાગે કે મારે મેં પરિવર્તન આવી ગયો. એ જ 11મા વાળાને કેલ્ક્યુલેટર થોડી વાર લઈ લેવાનું. બરાબર? પછી જો મજા કેવી આવે એમનો. જવાબ જ ના આવે ભાઈ. અરે આ દાખલો મારે ગણાવો હોય પણ કેલ્સી આપી દઉં તો તમે દર કરેલો. બહુ મજા આવે છે યાર. એટલા માટે માર્ક્સ 10મા ધોરણમાં જો તમારા 60% આવ્યા હોય, 70% આવ્યા હોય, તો 12મા ધોરણમાં કોમર્સ લીધું હોય તો તમારા 85, 90 આવા ટકા થઈ જાય. પણ સાયન્સ લો તો ઘટી જાય. બરાબર છે? દિમાગમાં ફરક પડે ને થોડો થોડો. પેલામાં અઘરું આવે. બોલો, આટલું ક્લિયર થયું? ચાલો, આનું ટોટલ કેટલું સ્ટુડન્ટ? આનું ટોટલ કેટલું થાય બોલો તો? n બરાબર 87 પાક્કું વત્તા x વત્તા y. ભાઈ આ તો હજુ આપણે ખાલી કોષ્ટક બનાવ્યું. બહુલક નો દાખલો હારો, કોષ્ટક બનાવવાની મગજ મારી નહીં. હવે હજુ દાખલો ગણવાનો આપણે. ચાલો જો તો સૌથી પહેલું કામ શું કરવાનું બોલો તો? n બરાબર તમારા દાખલામાં કેટલા આપેલા છે? 100 ને બોલો 125 આપેલા છે ને. એટલે આવૃત્તિનો સરવાળો કેટલો આપ્યો છે? એને કહેવાય કુલ આવૃત્તિ. અહીં આપણે લખીએ કુલ આવૃત્તિ. ઉપર ધ્યાન આપજો. હવે કુલ આવૃત્તિ એને આપણે શું નામ આપીશું? n બરાબર કેટલા? 125. તો કુલ આવૃત્તિ કેટલી છે? 87 વત્તા x વત્તા y બરાબર 125. માટે x વત્તા y આ બાજુ રાખીએ. 87 ને પેલી બાજુ લઈ જાઓ. 128 માઇનસ, અરે યાર, ચાલો 125 માઇનસ કેટલા? 87. તો કરો x વત્તા y બરાબર કેટલા?
38 આને આપણે શું ધારી લઈએ સમીકરણ 1 બોલો આવડશે હવે શું કરીએ બોલો તો હવે આપણે મધ્યક નું સૂત્ર લખીએ ચાલો મધ્યક નું સૂત્ર શું થાય બોલો તો x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h આવું થાય એટલે n ની જગ્યા પર સિગ્મા fi લખો તો પણ ચાલે x બાર બરાબર કેટલા આપી દીધેલા છે 22.12 આપેલા છે ને પાક્કું આજ આપેલા છે ને ચાલો પછી a બરાબર કેટલા ધારેલા 17 સિગ્મા fi ui બરાબર કેટલા 74 વત્તા 3y n બરાબર 125 n બરાબર 125 આપી દીધેલા છે ને n બરાબર 125 ને h બરાબર 5 h બરાબર કેટલા 5 તો ચાલો 5 નો ઘડિયો બોલો 5 એકો 5 25 પંચા 125 ચલો 17 ને આ બાજુ લઈ આવીએ તો 22.12 માઇનસ 17 તો આ બાજુ કેટલા 74 વત્તા 3y ચાલો કરો સ્ટુડન્ટ 22.12 માંથી 17 જાય તો 17 પછી 18 19 20 21 22 5.12 કશું રહી ગયું ભાઈ છેદમાં ને ચલો બાદ બાકી કરો સ્ટુડન્ટ કેટલા આવે બોલો તો 5.12 હવે 25 ક્યાં છે છેદમાં એને બરાબર ની આ બાજુ લઈ આવો તો અંશમાં આવી જાય બરાબર 74 વત્તા કેટલા 3y ચલો મને કહો 25 ગુણ્યા 5.12 કરો એટલે પોઈન્ટ કાઢી નાખવાનો પાક્કો ને તો 128 બરાબર 74 વત્તા કેટલા 3y હલો સ્ટુડન્ટ તમારે શું કરવાનું 25 ગુણ્યા કેટલા કરવાના 5.12 તો 25 ગુણ્યા 5.12 કરો તો 128 તમારે તમારી નોટબુકમાં કરવાનો ગુણાકાર કરવાનો અને ગુણાકાર ના આવડે તો પોઈન્ટ કરી નાખવાનો એટલે 512 છેદમાં કેટલા 100 અને પેલી બાજુ ગુણ્યા 25 25 એકુ 25 25 25 ચોક 100 512 ને 4 વડે ભાગાકાર કરવાનો હવે 74 ને આ બાજુ લાવો 128 માઇનસ 74 બરાબર કેટલા 3y માટે 3y બરાબર કેટલા 54 માટે y બરાબર 54 ના છેદમાં 3 માટે y બરાબર 18 માટે y બરાબર 18 ને સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 કયું છે બોલો x plus y બરાબર 38 તો x y બરાબર 18 બરાબર 38 18 પેલી વાત જાય તો -18 માટે x બરાબર 20 છેલ્લે જવાબ લખવાના x બરાબર આટલા અને 20 બરાબર આટલા સોરી x બરાબર આટલા અને y બરાબર આટલા એવું લખવાનું કેપેસિટી પૂરી થઈ લાગે છે કેટલા દાખલા થયા 7 પાછો મધ્યસ્થ મોટી આવૃત્તિના દાખલા મધ્યસ્થના અને મધ્યકના વધારે પૂછાય બહુલકના ઓછા પૂછાય બરાબર ચાલો અહીં ધ્યાન આપો છેલ્લો દાખલો છે પછી લખવા માટે ટાઈમ આપો ઉપર ધ્યાન દાખલા નંબર 8 કોઈ વાતો નહીં વર્ગ બોલો વર્ગ કયો છે
0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900, 900 થી 1000. થઈ ગયું? બરાબર? આટલું ક્લિયર? હવે ધ્યાન આપો, એની બાજુમાં શું આપેલું છે બોલો તો? આવૃત્તિ. તો અહીં લખી નાખો સ્ટુડન્ટ, આવૃત્તિ એફઆઈ કેટલા છે બોલો તો? 2 5 x 12 17 20 y. હવે જો મધ્યસ્થ નો દાખલો છે એટલે તમારે શું શોધવું પડશે? સંચય આવૃત્તિ. તો અહીંયા લખી નાખો સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિને આપણે શાના વડે દર્શાવીશું? CFI. ચલો હવે સંચય આવૃત્તિ એટલે આપણે ટોટલ કરવું પડશે. ધ્યાન અહીંયા પહેલા કેટલા છે? 2. તો 2 લખી નાખો અહીંયા. 2 ને 5 7, 7 વત્તા x, 7 વત્તા x, 7 ને 12 19 વત્તા x, 19 ને 17 36 વત્તા x, 36 વત્તા 20 56 વત્તા x, 56 વત્તા x વત્તા y. તો 56 વત્તા x વત્તા y વત્તા 9 65 વત્તા x વત્તા y 72 વત્તા x વત્તા y 76 વત્તા x વત્તા y. તો સ્ટુડન્ટ આનું જે ટોટલ હોય તેને શું કહેવાય? n. એનું ટોટલ આની જેટલું જ આવે 76 વત્તા x વત્તા y. બોલો ક્લિયર? હવે તમે જુઓ અહીં તમને કીધું નીચે આપેલ આવૃત્તિ નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525. જો કુલ આવૃત્તિ કેટલી હોય? 100. કુલ આવૃત્તિ તમારા દાખલામાં આપી દીધેલી છે સ્ટુડન્ટ કેટલી? 100. તો હવે શું કરીશું આપણે? અહીંયા દાખલો આપણે ગણીએ. દાખલો આપણે અહીંયા ગણીએ સ્ટુડન્ટ. અહીંયા સૌથી પહેલા લખી નાખીએ કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિને બીજું શું કહેવાય બોલો તો? n બરાબર કેટલા? 100. તો કુલ આવૃત્તિનું આપણે ટોટલ કર્યું કેટલું થયું બોલો તો? 76. 76 વત્તા x વત્તા y બરાબર કેટલા? 100. તો સ્ટુડન્ટ આપણે શું કરવાનું? x વત્તા y બરાબર 100. 76 પેલી વાત જાય તો -76. તો 100 માંથી 76 જાય તો x પ્લસ y બરાબર કેટલા? 24. આને આપણે નામ આપી દેવાનું સમીકરણ 1. ચાલો હવે આગળનો સ્ટેપ. હવે તમને મધ્યસ્થ આપી દીધેલો હતો. મધ્યસ્થ કેટલો આપી દીધો? 525. તો મધ્યસ્થ ની ઉપરથી તમારે એનો મધ્યસ્થ વર્ગ શોધવાનો. તો લખવાનું કે અહીં મધ્યસ્થ કેટલો છે? 525 આપેલ છે. અહીં ધ્યાન આપો સ્ટુડન્ટ, એનો મધ્યસ્થ કેટલો છે? 525. માટેનો મધ્યસ્થ વર્ગ કયો થાય? માટે મધ્યસ્થ વર્ગ, બધાનું ધ્યાન ઉપર, એનો મધ્યસ્થ વર્ગ 525 સામે આટલામાં આ એનો મધ્યસ્થ વર્ગ થાય. એની સામે જે આવૃત્તિ હોય તે fi અને એની ઉપરનો વર્ગ હોય એની સામે જે હોય તે તમારું CFI. આટલી વસ્તુ યાદ રાખવાનો. યાદ રાખજો, ફરીથી કહી દઉં, જો જે તમારો મધ્યસ્થ વર્ગ હોય એની સામે જે આવૃત્તિ હોય તેને fi લેવાનો અને એની ઉપરના વર્ગની સામેની CFI એને CFI લેવાનું. બરાબર છે? તો અહીં મધ્યસ્થ વર્ગ તમારો થઈ ગયો 500 થી 600. તો સૌથી પહેલા લખી નાખો સ્ટુડન્ટ, L બરાબર 500, n બાય 2, n બરાબર કેટલા? 100, 100 ના છેદમાં 2, 50, fi 20, CFI
36 વત્તા x અને h બરાબર 100. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ m બરાબર l પ્લસ n/2 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા h. ચલો મધ્યસ્થ કેટલો છે 525. l બરાબર 500, n/2 50, CFI કૌંસમાં લખવાનું તો જ જવાબ આવે, છેદમાં FI 20 અને h બરાબર 100. તો 20 50 100. અહીંયા ધ્યાન આપો 525, 500 આ બાજુ લઈ આવો તો 500 કેવા માઇનસ, તો આ બાજુ કેટલા બેટા 50. કૌંસની બહાર કયું ચિહ્ન માઇનસ, કૌંસ કાઢી નાખો તો માઇનસ કેટલા થઈ જાય 36, x પણ કેવો માઇનસ, કૌંસ પૂરો ગુણ્યા કેટલા 5. તો 525 માંથી 500 જાય તો 25, આ 5 આ બાજુ છે, આ બાજુ આવે તો છેદમાં કેટલા 14 માઇનસ x. 25 ને 5 વડે ભાગે તો 5, 14 માઇનસ x. માઇનસ x આ બાજુ આવે તો પ્લસ x. 14 5 આ બાજુ તો માઇનસ 5, માટે x બરાબર 9. આ દાખલા પાકા કરવા માટે તમારે એની પ્રેક્ટિસ કરવી પડે 2-3 વાર, થોડા દિવસે દાખલા જોતું રહેવું પડે. હવે લખો x બરાબર 9 ને સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 કયું છે x પ્લસ y બરાબર કેટલા 24. x ની જગ્યા પર મૂકી દો સ્ટુડન્ટ કેટલા 9 વત્તા y બરાબર 24, માટે y બરાબર 24, 9 પેલી બાજુ જાય તો માઇનસ 9, તો y બરાબર 24 માંથી 9 જાય તો 15. છેલ્લે આન્સર લખી દેવાનો સ્ટુડન્ટ આપણે, બરાબર. ચલો બોલો ખબર પડી, આવડશે આ પાક્કું ને? ચાલો બસ તો આટલું કાફી છે.